નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરીએ અમદાવાદથી મળેલા મહત્વના સમાચારથી. બાપુનગરમાં ટ્યુશનમાં બબાલ થઈ, વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો હોવાની વિગતો અહીંયા મળી રહી છે. ટ્યુશનમાં બેસવા બાબતે માથાકૂટ થઈ હતી. ધોરણ 11ના વિદ્યાર્થી વચ્ચે બેસવા બાબતે મનદુખ થયું. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાની વિગત છે. ધોરણ 11ના વિદ્યાર્થી સાથે બબાલ થઈ હોવાની અહીંયા સ્પષ્ટ વિગતો સામે આવી રહી છે. ટ્યુશન ક્લાસીસ પર બબાલ થઈ હોવાની વિગત સામે આવી છે. વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરાયો છે. અગાઉ આ પ્રકારની ઘટના 7th ડેમાં બની હતી. ફરી એક વખત આ પ્રકારની ઘટના બનવા પામી છે. અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના? જી, વાત કરીએ તો બાપુનગર વિસ્તારનો આ બનાવ છે. જે ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીઓ છે, ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જતા હતા. તે દરમિયાન ટ્યુશનમાં બેસવા બાબતે બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયો હતો અને તેની અદાવત રાખીને આજે ફરિયાદી વિદ્યાર્થી છે તે પોતે ગઈકાલે બપોરના સમયે ત્યાં બસ સ્ટેન્ડ પાસે ઉભો હતો. તે દરમિયાન તેની સાથે તેને બોલાચાલી થઈ હતી. તે આવ્યો હતો અને તેણે કમરના ભાગેથી છરો કાઢીને આજે વિદ્યાર્થી છે તેને પેટના ભાગે છરી મારી દીધી હતી. સમગ્ર ઘટનાની જાણ જ્યારે પરિવારજનો અને આસપાસના મિત્રોને થઈ હતી ત્યારે તેઓ તાત્કાલિક પહોંચ્યા હતા અને આજે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી છે તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ બાબતની જાણ પોલીસને કરતા બાપુનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને હાલમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. બિલકુલ, આભાર. તો જે વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો છે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બાપુનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે ઘટના અમદાવાદમાં બની, સુરતમાંથી પણ એવા જ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. પાંડેસરાની સ્કૂલમાં વિવાદ થયો. સ્કૂલમાં નાચવા બાબતે માથાકૂટ થઈ. 4 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર હુમલો કર્યો. વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરાયો હોવાની વિગત. પોલીસે 4 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધી છે. તો સુરતમાં પણ આ પ્રકારની ઘટના બનવા પામી છે. આપણે જણાવી દઈએ જે વિગતો સામે આવી છે તે પ્રમાણે પાંડેસરાની સ્કૂલ છે કે જેમાં સ્કૂલમાં નાચવા બાબતે માથાકૂટ થઈ. 4 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર હુમલો કરી દીધો. વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરાયો હોવાની વિગત છે. પોલીસે ચક્રો ગતિમાન કર્યા અને 4 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધી છે. પરંતુ સ્કૂલમાં વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓ કે જે એક ચિંતાનો વિષય છે. થોડા સમય પહેલા અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટના બની હતી કે જેમાં એક માસૂમે જીવ ગુમાવ્યો હતો. ફરી એક વખત અમદાવાદમાં એવી ઘટના બની બાપુનગરમાં. હવે સુરતમાંથી પણ એ અહેવાલ સામે આવ્યો છે. અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. કીર્તેશ, શું છે સમગ્ર મામલો? શું તજવીજ હાથ ધરાઈ છે પોલીસ દ્વારા? બિલકુલ, ફરી એક વખત વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે. ખાસ કરીને નાચવા જેવી બાબતે 4 જેટલા વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી પર હુમલો કર્યો છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જો કે જે પ્રકારે હુમલો કરવામાં આવ્યો છે, હુમલો કરનારો વિદ્યાર્થીઓ છે, ઇજાગ્રસ્ત વિદ્યાર્થી જે ઇજાગ્રસ્ત છે તે બી વિદ્યાર્થી છે. જો કે આ મામલે સુરતની પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ખાસ કરી ઇજાગ્રસ્ત વિદ્યાર્થી હાલ સારવાર હેઠળ છે. ગઈકાલ મોડી રાતની આ ઘટના છે. બિલકુલ, આભાર. તો ગઈકાલે મોડી રાત્રે આ પ્રકારની ઘટના બની છે. નાચવા જેવી સામાન્ય બાબતે વિદ્યાર્થીઓએ હુમલો કર્યો. વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો. પોલીસે 4 વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધી. સૌથી મહત્વના સમાચાર. ગુજરાતના બંદરે આવશે એલપીજીનો જથ્થો. શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે પહોંચશે. બપોરે 2 વાગે મુન્દ્રા બંદરે પહોંચશે જહાજ. આપને જણાવી દઈએ કે એલપીજી ભરીને આવી રહ્યું છે શિવાલિક જહાજ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ચૂક્યું છે. શિવાલિક જહાજમાં 54,000 ટન એલપીજીનો જથ્થો છે. પ્રશાસને લોજિસ્ટિક તૈયારીઓ પૂર્ણ કરી દીધી હોવાની પણ વિગત છે. ગેસી આ ખેપને તાત્કાલિક અનલોડ કરાશે. દેશમાં વિવિધ જગ્યાએ એલપીજીનો જથ્થો પહોંચાડવામાં આવશે. તો બપોરે 2 વાગે મુન્દ્રા બંદરે પહોંચશે જહાજ તેવી વિગતો મળી રહી છે. સૌથી ઐતિહાસિક ક્ષણ એટલે પણ ગણી શકાય કે યુદ્ધ પરિસ્થિતિમાંથી આ જહાજ નૌકાદળની નજર હેઠળ આવી રહ્યું છે. નૌકાદળે આ જહાજને ચારે તરફથી એસ્કોર્ટ કર્યું છે અને તે વચ્ચે આ જહાજ પહોંચશે. આજે ગુજરાત ઉપર આખા દેશની નજર રહેવાની છે
કેમ કે ગુજરાતમાં આજે મોટા પાયે ટન લઈને એલપીજીનો જથ્થો જહાજ મારફતે મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચશે. એટલે દેશમાં જે અત્યારે ગેસની અછત સર્જાઈ છે તેને લઈને જે અફરાતફરી છે તેના ઉપર ક્યાંક ને ક્યાંક પૂર્ણ વિરામ મુકાઈ શકે છે. એટલે આખા દેશની નજર આજે એક જ જહાજ પર છે અને એ છે શિવાલિક જહાજ. આજે મેપના માધ્યમથી અમે આપને જણાવીએ કે કેવી રીતે આ જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચવાનું છે. સીધા મેપ ઉપર નજર કરીએ. જુઓ, અહીંયા શિવાલિક જહાજ છે અને સૌથી ખાસ વાત એ છે આ જહાજની કે જે નૌકાદળની દેખરેખ હેઠળ છે. ચારે તરફથી ભારતીય નેવી દ્વારા તેને કવર કરી લેવામાં આવ્યું છે અને સુરક્ષા વચ્ચે તે મુન્દ્રા પોર્ટ પર પહોંચશે. હવે એ સમય ખૂબ જ નજીક આવી ગયો છે. અંતર હવે ઘટી ગયું છે. દેશવાસીઓની જે આતુરતા છે તે અંતર ઘટી ગયું છે અને ટૂંક જ સમયમાં તે મુન્દ્રા પોર્ટ પર પહોંચી જશે. આપ જુઓ કે ઘણા બધા નોટિકલ માઇલ દૂરથી શિવાલિક જહાજ આવ્યું છે, પણ ભારતીય નેવીની સુરક્ષા હેઠળ કે જે ચારે બાજુથી આ જહાજને એસ્કોર્ટ કરે છે કે જે થોડાક જ સમયમાં હવે મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચશે. સૌથી મહત્વની બાબત એ છે કે યુદ્ધ ભરી સ્થિતિમાંથી જહાજને બહાર કાઢવું એ ભારતની કૂટનીતિની જીત છે. હાલ જે માહોલ ભારતમાં સર્જાયો છે, ગેસની અછતને લઈને કેટલાક લોકો સ્થળાંતર કરી રહ્યા છે, કેટલાક ધંધા રોજગારો બંધ થઈ ગયા છે, તે વચ્ચે આ ખૂબ મોટા રાહતના સમાચાર છે. શિવાલિક જહાજ જે છે એ 54,000 ટન મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને આવી રહ્યું છે, જે દેશ માટે આંશિક રૂપે રાહતના સમાચાર છે. એટલે કે આખા દેશની આજે જો નજર છે એ શિવાલિક જહાજ ઉપર છે, જે અત્યારે ટાઈમિંગ સામે આવ્યો છે, એક સમય સામે આવ્યો છે. 2 વાગ્યાનો સમય છે કે જહાજ 2 વાગ્યા સુધીમાં મુન્દ્રા પોર્ટ પહોંચી જશે. પરંતુ ભારતીય સુરક્ષાના હેઠળ, નેવીની સુરક્ષાના હેઠળ આખું જહાજ જ્યારે આવતું હોય ત્યારે દેશ માટે ગૌરવની વાત છે. ભારતની કૂટનીતિની આ મોટી જીત છે. કારણ કે મિડલ ઈસ્ટમાં જે પ્રકારે સ્થિતિ હાલ સર્જાઈ છે તે વચ્ચે આ બહુ મોટી જીત છે. ભારત માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ રહેવાની છે. જ્યારે શિવાલિક જહાજ આવશે તેને સન્માન આપવામાં આવશે અને તે બાદ અનેક ગતિવિધિ રહેવાની છે કે આખરે એલપીજીનો જથ્થો કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. બપોરે 2 વાગ્યાનો સમય છે. જ્યારે જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચશે ત્યારે તેને સન્માન આપવામાં આવશે અને એ ગતિવિધિ કેવી સર્જાવાની છે તેની પડપણની અપડેટ અમે આપને આપતા રહીશું. પરંતુ હાલ જે ઐતિહાસિક ક્ષણ બનવા જઈ રહી છે કે જ્યાં નૌકાદળની નજર હેઠળ એક તસવીર અમે આપને બતાવી રહ્યા છે, વિડીયો ખૂબ મહત્વપૂર્ણ છે કે આખરે દેશમાં જે પ્રકારે સ્થિતિ સર્જાય છે તે પ્રકારે કોઈ જહાજ આવતું હોય તો એને કેટલી સુરક્ષા આપવામાં આવે છે એ આ વિડીયોના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છે. રક્ષા નિષ્ણાંત જયદેવ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. તેમની સાથે સીધી ચર્ચા કરીએ. કેપ્ટન, ખૂબ ઐતિહાસિક ક્ષણ છે દેશ માટે, ગુજરાત માટે. જ્યારે યુદ્ધની સ્થિતિમાંથી આખું જહાજ બહાર આવે છે ત્યારે કેવી સુરક્ષા પૂરી પાડવામાં આવે છે એની વિસ્તારથી આપ માહિતી આપી શકો? ડેફિનેટલી અત્યારે જે પ્રકારની સ્થિતિ છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી આવવાની, કે જ્યાં એસિમેટ્રિકલ વોરફેર એટલે કે એ પ્રકારની લડાઈ છે બહુ જ નવી છે,